નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। મીઠાપુરની તાતા કેમિકલ્સ લિમિટેડ ઔદ્યોગિક એકમ દ્વારા દરરોજ રાત્રિના સમયે સિમેન્ટ ડિવિઝનમાંથી ઝેરી કેમિકલ યુક્ત નાના રસકણો દ્વારા પ્રદૂષણ ફેલાવતું હોવાની અને કંપની યુનિટની પાસે જ આવેલ દેવપરા ગામના રહીશોના સ્વાસ્થ્યને તેના કારણે ગંભીર નુકસાની થતી હોવાની તથા જાહેર આરોગ્યને વ્યાપક નુકસાની થતી હોવાની ફરિયાદ સાથે મીઠાપુર તાતા કેમિકલ્સ લિમિટેડ કંપનીના ગેટ સામે દેવપરા ગામના પ્રૌઢ શખ્સ દેવરામ વાલા ઘોડા દ્વારા આશરે 26 દિવસ ઉપરાંતથી અન્ન રહિતનો અન્નશન ઉપવાસ આદરવામાં આવ્યો છે। આ અંગે ભારતીય જનતા પાર્ટીના માલધારી સેલના કન્વીનર દેવીદાનજી ગઢવી દ્વારા પ્રદૂષણ બોર્ડના અધિકારીને દેવપરા ગામમાં થતા પ્રદૂષણને તાત્કાલિક અટકાવવા સબત લેખિતમાં અરજી કરવામાં આવી છે। દેવીદાન ગઢવીએ ભાજપ પક્ષના દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મયુરભાઈ રામભાઈ ગઢવી સાથે સ્થળ ઉપર જઈ ઉપવાસી દેવરામ વાલાની મુલાકાત લીધા બાદ દેવપરા ગામના આશરે 5000 લોકોના જાહેર આરોગ્યને સીધા અસર કરતા આ ગંભીર મામલા અંગે આશરે એકાદ માસ જેવો સમય થવા છતાં પ્રશ્ન યથાસ્થિતિમાં હોય અને ગઢવી સમુદાયના આગેવાન દેવરામ વાલા એકાદ માસથી અન્નનો ત્યાગ કરી અનશન ઉપર બેઠેલા હોય, જાહેર હિત જળવાય અને લોકોમાં આક્રોશ ન વધે તે હેતુ પ્રશ્નના નિકાલ માટે કંપની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા ત્વરિત ધોરણે કરી દેવા અને પ્રદૂષણ બંધ કરાવવા અંગે માલધારી સેલના કન્વીનરે પ્રદૂષણ બોર્ડને જણાવ્યું હતું। આ ઉપરાંત પ્રદૂષણ બોર્ડે પણ કોઈ પણ જાતના પગલાં ન લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે। અહેવાલ અંકિત સામાણી, દ્વારકા। આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ। ધન્યવાદ।